ફળદ્રુપ ખેતરમાંથી વીજ લાઈન પસાર થાય એ સારું કે પછી 30 ખેડૂતોના ફળદ્રુપ ખેતરમાંથી વીજ લાઈન પસાર થાય એ સારું? તમને પણ એવું લાગતું હશે કે 30 ખેતરોમાંથી પસાર થાય એ જ સારું, કારણ કે 30માં જો સમેટાઈ જતું હોય તો પહેલા 3000 ખેડૂતો પરેશાન ન થાય. પરંતુ આ તમને અને મને લાગે છે, સરકારને લાગતું નથી. હવે આવું અમે શા માટે કહી રહ્યા છીએ અને સરકારની ખેડૂતલક્ષી યોજનામાં શા માટે આટલા મતભેદ છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. લોકશાહીમાં વિપક્ષનું કામ શું હોય? તો વિપક્ષનું કામ જ્યાં સરકારની ભૂલ પડતી હોય ત્યાં તેને સુધારવાનું ને ન સુધારે તો વિરોધ કરવાનું હોય. આવું જ કંઈક કોંગ્રેસ પણ અત્યારે કરી રહી છે. પાલ આંબલિયા દ્વારા વીજ પોલની સમસ્યાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ગાંધીનગર સુધી પહોંચવાનો પણ હતો, પરંતુ કોઈ કારણોસર મંજૂરી ન મળી એટલે એ ઓગણે જ સમેટાઈ ગયો. હવે આ તો મામલો જૂનો થઈ ગયો, પરંતુ નવી બાબતે પાલ આંબલિયાએ રજૂઆત કરી છે. વીજ પોલની સમસ્યાને લઈને જ પાલ આંબલિયાએ રજૂઆત કરી છે, જેમાં કચ્છથી જે વીજ પોલની લાઈન છે, જે રૂટ છે, એમાં આશરે 3000 ખેડૂતોના ખેતરમાં વીજ પોલ આવવાના છે. એના બદલે પાલ આંબલિયાએ એક અલ્ટરનેટ રૂટ આપ્યો છે. એ અલ્ટરનેટ રૂટમાં ફક્ત 30 ખેડૂતોના ખેતરમાં વીજ પોલ આવે અને બીજા જે 3000 ખેડૂતોમાંથી ખાલી 30 ખેડૂતોને જ આનાથી ફરક પડે ને બાકીના જે ખેડૂતોની ખેતર છે, તેમની ફળદ્રુપ જમીન છે, તે બચી રહે એ પ્રકારેનો એક માસ્ટર પ્લાન આપવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, એ પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂત નેતા લાલજી દેસાઈ હોય અને પાલ આંબલિયા હોય તેઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતા મનીષ દોશી પણ આ પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યા હતા. હવે પ્રેસ કોન્ફરન્સનો મુદ્દો આ વીજ પોલની સમસ્યા હતી અને આ આખી વીજ પોલની સમસ્યા છે તેમાં કોંગ્રેસ હવે આગળ શું વ્યૂહ નીતિ નક્કી કરવાની છે તેના વિશે વાત કરવામાં આવી હતી. હવે આ જ વાતમાં પાલ આંબલિયાએ વિપક્ષની જે મજબૂત ભૂમિકા હોવી જોઈએ તે બતાવી છે અને તેમણે ફક્ત આડો અવળો વિરોધ કરવાનો અને કોઈ પણ કામમાં ફક્ત વિરોધ કરવાનો એ નીતિને બાજુએ મૂકીને નિરાકરણ શું, એ નિરાકરણની વાત કરી છે કે અમારે ફક્ત વિરોધ નથી કરવો, આ સમસ્યાનું નિરાકરણ આપવું છે અને નિરાકરણ તરફ જવું છે. હવે આ નિરાકરણના ભાગરૂપે જે વીજ પોલની લાઈનનો જે રૂટ તૈયાર કરવામાં આવ્યો છે, એમાં 3000 ખેડૂતોના ખેતરમાં વીજ પોલ આવવાનો છે. એના બદલે પાલ આંબલિયાએ એક અલ્ટરનેટ રૂટ આપ્યો છે, જે અલ્ટરનેટ રૂટમાં ફક્ત 30 ખેડૂતોના ખેતરમાં વીજ પોલ આવશે. હવે આખું ગણિત શું છે અને અલ્ટરનેટ વૈકલ્પિક રૂટ શું છે તે પાલભાઈના મોઢેથી સાંભળીએ અને નકશામાં તે જે સમજાવી રહ્યા છે તે પહેલા જોઈએ. મિત્રો, આ મેપ હું આપું એની પહેલા તો જેતપર ગામને જે અત્યારે આંદોલન ચાલે છે એક ગામનું, એ ગામને અમે ખૂબ અભિનંદન આપીએ છીએ, બિરદાવીએ છીએ. અને હારે અમે જેમ કહ્યું હતું કે જ્યાં આમંત્રણ ન હોય ત્યાં જવાની અમારી ભક્તિ નથી. બિન રાજકીય કરે છે ત્યાં જઈને ખલેલ કરવા અમે કોઈની જેમ માંગતા નથી, એટલે ખલેલ નથી કરતા. પણ અમારી જે કાર્યકરો છે કોંગ્રેસના, એ તમામ કોંગ્રેસના કાર્યકરો ત્યાં એ લોકોની સાથે ખંભેથી ખંભો મિલાવી અને જેતપર ગામને સમર્થન કરે છે ને અમે સમર્થન કરીએ છીએ. અને હારે હું તો આખા ગુજરાતના જે ગામોમાંથી લાઈન નીકળે છે એમને કહેવા માંગુ છું કે તમારા ગામની લડાઈ પણ આપણે આપણા ગામની લડાઈ કરવી જોઈએ, આખા ગુજરાતની પોલિસી માટેની લડાઈ દરેક ગામ માંગ કરે આવી રીતે કરવી જોઈએ. નંબર 1. નંબર 2, આ 1885 નો ટેલિગ્રાફ એક્ટ, 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ, આ બંને કાયદાથી જે ખેડૂતને નોટિસ આપવામાં આવે છે, આ બંને કાયદા સરકારી કંપનીઓ માટે બનેલા હતા, જન સુખાકારી માટે બનેલા હતા, લોકોને વીજળી પૂરી પાડવા માટે, સરકારી ખર્ચે પૂરી પાડવા માટે બનેલા હતા, નહીં કે અદાણી અંબાણી જેવાના ધંધા માટે આ કાયદા બનેલા હતા. અત્યારે એ જે સરકારી વીજ લાઈનો માટે જે કાયદા બન્યા હતા, એ જ કાયદાનો ઉપયોગ ધંધા માટે થઈ અને કરવામાં આવે છે. એટલે સરકારનો આ બાબતે ધ્યાન દોરીએ છીએ. અને જ્યારે તમને બધાયને ખબર છે, ભાજપના સરકારના પ્રવક્તા જ્યારે ડિબેટમાં આવે ત્યારે એને દરેક વખતે કહ્યું છે કે આ વીજ લાઈનો ઓછામાં ઓછી ફળદ્રુપ જગ્યામાંથી નીકળે એવી અમે કંપનીને ફરજ પાડીએ છીએ. સરકારી ખરાબાઓ બિન ઉપજાઉ જમીનમાંથી આ લાઈનો નીકળે એવું અમે દરેક વખતે સરકારશ્રીના પ્રયત્નો છે અને સરકારશ્રીના પ્રયત્નોથી એવું જ થાય છે. આ જે સરકારશ્રીના દાવાઓનો
ભાંડાફોડ કરતો આ નકશો તમારી સામે અત્યારે હું રજૂ કરું છું. આ નકશો છે, આ ગુજરાતનો નકશો છે. એમાંથી આ ગોવાણા છે, મહુવાણા ગામ કચ્છનું, બરાબર છે. અહીંયા રિલાયન્સ કંપનીનું લગભગ 1200 કેવીની અહીંયા એક સબસ્ટેશન બનેલું છે. અહીંયા રિલાયન્સનું સબસ્ટેશન લાલપુરની બાજુમાં કાનારુસ ગામ પાસે બનેલું છે. હવે એમાં અત્યારે જે લાઈન નીકળે છે એ મહુવાણાથી ચાલુ કરી ગઢી, શેલારી, પ્રાગપર, લાકડિયા, સામખિયાળી થઈ અને માળિયા આવે છે. આમાં ખેડૂતોને નોટિસ અપાઈ ગઈ છે. આમાં અત્યારે કંપનીઓ કામ કરવાના પ્રયત્નો ચાલુ કરી દીધા છે. પછી માળિયાથી ચાલુ કરી અને 765 કેવીની લાઈન આમનામ દુધઈ થઈ, કેશિયા થઈ અને અહીંયા લાલપુર પાસે સબસ્ટેશન, ત્યાં આ જે લાઈન છે ને એ આ ફળદ્રુપ, સંપૂર્ણ જગ્યા ફળદ્રુપ છે. આમાં ક્યાંય સરકારી ખરાબો નથી, ક્યાંય રણ નથી, ક્યાંય દરિયા કિનારો નથી. એની સામે એ જ લાઈન 765 કેવીની લાઈન આ મહુવાણાથી ચાલુ કરો એટલે આખે આખું આ રણ આવી જાય અહીંયા સુધી. આ રણથી આદેસરની બાજુમાં 5 કે 7 ખેડૂતો આવે, પાછું રણ આવી જાય. એ રણ સીધું માળિયા સુધી રણમાં આ કાળી લાઈન છે ને એ કહું છું, આ પ્રપોઝ લાઈન અમે કહીએ છીએ કે આ લાઈન ઉપર ખરેખર નકશો હોવો જોઈએ. અને આ જામનગર કલેક્ટરને સૌથી પહેલી નોટિસ આવી ને ત્યારે અમે 2000 ખેડૂતોએ જઈ અને સરકારને કહ્યું હતું કે આ અલ્ટરનેટ રૂટ અમે આપીએ છીએ. આ આમાં આખી છે મહુવાણાથી ચાલુ કરી અને માળિયા પહોંચે ને ત્યાં સુધીમાં 15 ખેડૂતો આવે છે, માત્ર 15 ખેડૂતો. અને આની અંદર 15 ખરાબા નથી આવતા, એટલે 15 થાંભલા બિન ઉપજાઉ જમીનમાં નથી, સંપૂર્ણ ફળદ્રુપ જમીન. પછી અહીંયાથી માળિયાથી આ લાઈન આ જે ફળદ્રુપ જમીનમાં આવી એની જગ્યાએ માળિયાથી પેલા રણમાં, નવલખી પાસેથી દરિયા કિનારે ચાલુ કરો એટલે જોડિયા બંદરની બાજુમાંથી થઈ દરિયા કિનારે આ પક્ષી અભયારણ્ય પણ ના આવે, કારણ કે દરિયા કિનારે લઈ લ્યો એટલે પક્ષી અભયારણ્ય પણ ના નડે, બરાબર. એની બહારથી આ લાઈન સિક્કા, અને સિક્કાની આગળ જે લાખા બાવળ ગામ આવે છે, લાખા બાવળ ગામથી અંદર આવી જાય એટલે કાનાલુસ. માત્ર એટલા જ પટામાં 10 થી 15 ખેડૂત આવે, ટોટલ 30 ખેડૂત આવે. અને આ જે જગ્યા છે આમાં 3000 ખેડૂત આવે. હું જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના નાગરિકોને કહેવા માંગુ છું કે આ સરકાર કેવી ખેડૂત લક્ષી છે. 3000 ખેડૂતોને બરબાદ કરવાની જગ્યાએ માત્ર 30 ખેડૂતો અને સંપૂર્ણ ખરાબામાં નીકળે એવી લાઈન શું કામ નથી કાઢતા? ખેડૂતોને બરબાદ કરવા માટેની જે મીડિયામાં આવી અને ડિબેટોમાં ભાજપના પ્રવક્તા કહે છે કે અમારો આશય સરકારી ખરાબાઓમાંથી બિન ઉપજાઉ જમીનમાંથી નીકળવાનો છે, એ આમાં ક્યાં બિન ઉપજાઉ જમીનમાંથી કાઢ્યો? તમે સંપૂર્ણ ફળદ્રુપ જમીનમાંથી કાઢ્યો છે. અને આ રૂટ જામનગર કલેક્ટરને અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલા 2 મહિના પહેલા આ રૂટ અમે જામનગર કલેક્ટરને આપેલો છે. અમે માગણી કરેલી છે કે આખે આખો રૂટ બદલે. આ જ વાત મોરબી કલેક્ટરને અમે આપેલી છે કે આખે આખો રૂટ બદલાવો. આ જ વાત અમે કચ્છ કલેક્ટરને લગભગ તારીખ સાથે કહું 19 ડિસેમ્બર 2025, બરાબર છે, કચ્છ કલેક્ટરને આ રૂટ આપેલો છે કે તમે આ રૂટ બદલાવો. કેમ નથી બદલાવતા? આવો ખેડૂતોના ખેતર બરબાદ કરવામાં સરકારને રસ શું છે? આખે આખું આ રૂટ સાથે, મેપ સાથે આજે હું તમારી સામે રજૂ કરું છું. સરકારની નીતિ આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે. અહીં તમે વિડીયો જોયો જેમાં પાલભાઈ સ્પષ્ટ રીતે નકશાના રૂપે વિગતે સમજાવી રહ્યા છે કે કેવી રીતે 3000 ખેડૂતોની બદલે ફક્ત 30 ખેડૂતોના ખેતરમાં વીજપોલ આવી શકે અને જે બીજી ફળદ્રુપ જમીન છે ફળદ્રુપ જમીનને વીજપોલની જે વાત છે એના કારણે એ જમીનને નુકસાન ન થાય કોઈ પણ પ્રકારનું. હવે પાલ આંબલિયાએ આ વાત કરી છે, સરકારને પણ આ રજૂઆત કરી છે કે જો કદાચ આ પ્રકારનો રૂટ વાપરવામાં આવે તો ખેડૂતોને નુકસાન થતું અટકી શકે છે. હવે તેમણે તો વિપક્ષની ભૂમિકા જે હોવી જોઈએ તે બખૂબી નિભાવી છે કે ન ફક્ત વિરોધ કરવો પરંતુ જે સમસ્યા છે તેનું નિરાકરણનો રસ્તો અપનાવવો, અને નિરાકરણના રસ્તાના ભાગરૂપે તેમણે આ નકશો આપ્યો છે અને નકશામાં રૂટ પણ બતાવ્યો છે. પરંતુ હવે જોવું એ રહ્યું કે સરકાર પોતે જે સત્તા પક્ષની ભૂમિકા છે એમાં કેટલી ઊણી ઉતરે છે, કારણ કે વિપક્ષે તો તમને નિરાકરણ આપ્યું છે, ફક્ત વિરોધની વાત નથી કરી પરંતુ નિરાકરણ પણ આપ્યું છે. તો હવે નિરાકરણ
ઉપયોગમાં લેવામાં આવે છે કે કેમ? શું પાલભાઈ આંબલિયાએ જે પ્રમાણેનો રસ્તો બતાવ્યો છે એ પ્રમાણેનો રસ્તો ઉપયોગમાં લઈ શકે છે કે કેમ? અને જો નથી લેવાતો તો તેના યોગ્ય કારણ આપે છે કે કેમ એ પણ જોવું રહ્યું. કારણ કે જો એ અલ્ટરનેટ રૂટમાં આટલા બધા ખેડૂતોની ખેતર બાકી રહેતા હોય, આટલા બધા ખેડૂતોના ખેતરમાં નુકસાન થતું અટકી શકતું હોય તો પછી એ પ્રકારેનો રસ્તો અપનાવવો જોઈએ. અને જો એ રસ્તો નથી અપનાવવામાં આવતો તો પછી એનું કારણ પણ આપવું જોઈએ કે શા માટે એ રસ્તો નથી અપનાવવામાં આવતો. શા માટે તમારે 30ની બદલે 3000 ખેડૂતોના ખેતરનો ભોગ લેવો છે, તેનું પણ એક ચોક્કસ કારણ સરકારે આપવું જોઈએ. હવે સરકાર આ કારણ આપે છે કે કેમ, અને પાલભાઈની આ વાત જે છે, આ રજૂઆત જે છે એ સરકાર સાંભળે છે કે કેમ તે જોવું રહ્યું. પરંતુ અહીંયા સ્પષ્ટ છે કે વિપક્ષે તો તેની વિપક્ષની ભૂમિકા ભજવી છે. હવે સત્તા પક્ષ તેની સત્તા પક્ષની ભૂમિકા ભજવે છે કે કેમ, અને ન ફક્ત કંપનીઓનું સાંભળવાનું પરંતુ ખેડૂતોની સમસ્યા ઉપર વધારે ભાર આપીને એમની સમસ્યા ઉપર ધ્યાન આપે છે કે કેમ તે જોવું રહ્યું. આખોય તમે પાલ આંબલિયાનો વિડીયો જોયો, તેમણે જે રજૂઆત કરી, તેમણે જે ગણિત આખું સમજાયું વીજ લાઇનના રૂટનું, તે પણ તમે જોયું. હવે આખી વાત જાણ્યા બાદ તમારું શું માનવું છે? તમને શું લાગે છે? શું પાલ આંબલિયા સાચા છે? અને જો પાલ આંબલિયા સાચા છે તો સરકાર આ પ્રમાણેનો રસ્તો શા માટે નથી અપનાવતી? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.